સુરત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે નોકરીને લઈને ધારાસભ્ય અનંત પટેલ અને ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ઉમેદવારોએ વિરોધ કર્યો છે। જે ઉમેદવારો પરીક્ષામાં પાસ થઈ ગયા છે તે ઉમેદવારોને હજુ સુધી ભરતીમાં લેવાયા નથી અને બીજી ભરતી બહાર પાડવામાં આવી છે, જેનો વિરોધ દર્શાવાયો હતો। સુરતની ડીજીવીસીએલ કચેરી ખાતે નોકરીને લઈને ફરી ઉમેદવારોનો વિરોધ સામે આવ્યો છે। વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ડીજીવીસીએલ દ્વારા લેવામાં આવેલી ભરતી પરીક્ષા બાદ ઉમેદવારોને નોકરી આપવામાં આવી ન હતી। અગાઉ 6 મહિના પહેલા ડીજીવીસીએલ કચેરી ખાતે મોટો વિરોધ થયો હતો અને ત્યારે અધિકારીઓએ કહ્યું હતું કે અમે પરીક્ષા આપનાર ઉમેદવારો પાસ થઈ જાય તો અમે તેમને નોકરી ફાળવશું, પરંતુ પાસ થઈ ગયા હોવા છતાં હજુ સુધી તેમને નોકરી ફાળવવામાં આવી નથી અને હાલમાં ડીજીવીસીએલ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આદિવાસી નેતાઓ દ્વારા આજે પહેલા જે ઉમેદવારો પાસ થઈ ગયા છે તેમને ભરતી પર લેવા અને ત્યારબાદ અન્ય ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। પરીક્ષા આપનાર આદિવાસી ઉમેદવારોના સમર્થનમાં ડીજીવીસીએલની મુખ્ય કચેરી બહાર નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને ઉમેદવારોની સાથે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા। ડીજીવીસીએલ દ્વારા જે જાન્યુઆરીમાં એક્ઝામ લેવાઈ હતી, વિદ્યુત સહાયકની એક્ઝામ લીધા પછી યુવાનોને જે ભરતી કરવાની હતી એ ભરતી નહીં કરતા જુલાઈ મહિનામાં મેં હલ્લાબોલ કચેરીએ કર્યું હતું। 102 જેટલા યુવાનોને નોકરી મળી હતી અને આઉટસોર્સિંગમાં હજારો યુવાનોને નોકરી આપી રહ્યા છે। આના અનુસંધાનમાં અમે ફરી એકવાર કચેરીના અધિકારીઓ પાસે જવાબ માંગવા આવ્યા છે કે નવી પરીક્ષા લેતા પહેલા જેણે પરીક્ષા આપી છે, જે ઉત્તીર્ણ થયા છે એમને નોકરી આપવામાં આવે અને ત્યારબાદ પરીક્ષા લેવામાં આવે। જો અમારી માંગણી નહીં સ્વીકારાશે તો અમે આક્રોશ સાથે ધરણા પ્રદર્શન આ કચેરીની બહાર કરીશું। કેટલા નોકરી આપવાની વાત થઈ હતી, કેટલા આપવામાં આવી છે? નોકરી આપવાની વાત 800 થી 1000 જેટલા યુવાનો હજુ બેરોજગાર છે, જેની પરીક્ષા લેવાઈ, જે ઉત્તીર્ણ થયા, જેને એપ્રેન્ટિસ કર્યું, જેને આઈટીઆઈ કર્યું, એ બધાને નોકરી મળવી જોઈએ અને જેટલા પણ આઉટસોર્સિંગ વાળા છે જેને પરીક્ષા નથી આપી એને ત્યારબાદ નોકરી મળવી જોઈએ। દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભરૂચ, નર્મદા, સુરત અને વલસાડ 3 વિભાગો થઈને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પાડી હતી। એમણે 22/12/2024ના રોજ પોલ ટેસ્ટ પણ અહીંયા લીધો હતો અને 19/1/2025ના રોજ લેખિત પરીક્ષાઓ પણ લીધી। ત્યારે એમણે એવું કીધું કે 1800 થી 2000ની વેકેન્સી છે ને અમે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલને ભરતી કરીએ છીએ। ત્યારે હજારો યુવાઓએ એમાં ભાગ લીધો, પરીક્ષા આપી, પાસ થયા। 1864 લોકોનું મેરિટ લિસ્ટ પણ બની ગયું અને એમણે કીધું કે અમે મહિનાની અંદર એમને જોબ માટે ભરતી કરી લઈશું। બાદમાં આજે 10 મહિના થઈ ગયા પછી પણ એ લોકોની ભરતી થઈ નથી। અમે વચમાં રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા, તે દિવસે 65 લોકોને એ લોકોએ ઓર્ડર આપ્યા અને હાજર કરી લીધા છે। હજુ પણ 1800 જણ પેન્ડિંગ છે। તો અમારે ડીજીવીસીએલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને વિનંતી છે, જે 1800 લોકો પાસ થયા છે, મેરિટમાં આવ્યા છે, એમને તાત્કાલિક ધોરણે સરકારના ધારાધોરણ મુજબ એમને નોકરીનો ઓર્ડર આપવામાં આવે, એમની ભરતી કરવામાં આવે એવી અમારી માંગણી છે। આગળ અમે રજૂઆતો કરી હતી, એમણે અમને બાંહેધરી આપી હતી કે અમે 3 મહિનાની અંદર 1800 જણને નોકરી પર લઈ લઈશું। આજ દિન સુધી કોઈને લીધા નથી, માત્ર 65 જણને એમણે ઓર્ડર આપ્યા છે। એમણે અમને જાણવા મળ્યું છે કે દિલ્હીની એક પ્રાઇવેટ કંપની છે, જે ભાજપના મોટા નેતાની કંપની છે, એને બારોબાર મેન પાવર પૂરું પાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને એ લોકો પોતાના દિલ્હી, યુપી, બિહાર અને ઝારખંડથી લોકો મંગાવે છે અને અહીંયા મેન પાવર પૂરો પાડ્યો છે। ત્યારે સ્થાનિક લોકોને રોજગારી નહીં મળશે તો અમે સખત શબ્દોમાં વિરોધ કરીશું અને જે લોકો સિલેક્શન થયા છે એમને પણ આજ દિન સુધી એમણે નોકરીમાં હાજર નથી કર્યા, જેનો અમે વિરોધ કરીએ છીએ। જો સમયે આ લોકો નિર્ણય નહીં લેશે તો અમારી આખી સુરતની ટીમ, એ ઉમેદવારો અને અમે બધા સાથે રહીને આવનારી રણનીતિ કઈ રીતના બનાવવાની છે અમે બધા નક્કી કરીશું અને આવનારા દિવસોમાં આનાથી પણ મોટા કાર્યક્રમો અમે આપીશું। હા, વલસાડના પણ ઘણા યુવાનો આ ભરતીમાં પાસ થયા છે અને અનંતભાઈ પણ ગઈ વખતે આવ્યા હતા અને આજે પણ તેઓ આવે છે। અમે બધા સાથે રહીને આવનારો નિર્ણય કરીશું, પણ એકવાર અમે આ લોકોને મળીએ છીએ, એ લોકો શું જવાબ આપે છે પછી આવનારા નિર્ણયો અમે કરીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।